टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। વડોદરામાં કોર્પોરેશનની સામાન્ય સભામાં હોબાળો થયો છે। સામાન્ય સભામાં કોંગ્રેસે હોબાળો કર્યો છે। પૂરની સ્થિતિ બાદ પહેલીવાર સામાન્ય સભા વડોદરામાં મળી અને કોંગ્રેસ દ્વારા આ સામાન્ય સભામાં હોબાળો મચાવવામાં આવ્યો છે। તો સંવાદદાતા અંકિત અમારી સાથે લાઈવ છે। અંકિત, વડોદરામાં એક તરફ જે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને ત્યારબાદ હવે પ્રથમ વખત સામાન્ય સભા મળી રહી છે। અંકિત, સૌથી પહેલા એ જાણવા માંગીશું કે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે, કોંગ્રેસના જે કોર્પોરેટરો છે તેમની દ્વારા શું કહેવામાં આવ્યું છે? हाँ जी बिल्कुल, तमने जणावी दऊं कि आज पूर पछी पहली वखत सामान्य सभा मळी छे। कोंग्रेसना कोर्पोरेटरो सभानी अंदर छे, परंतु जे कोंग्रेसना कार्यकर्ताओ छे तेओ અહીં આગળ પહોંચ્યા છે। જે પ્રમુખ છે ઋત્વિજ જોશી તેઓ અહીં આગળ પહોંચ્યા છે। આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। ઋત્વિજભાઈ, શું કહેશો કે પૂર પછીની પહેલી સભા છે ને તમે વિરોધ કરવા માટે આવ્યા છો? અરે પૂર પછીની પહેલી સભા ને પૂર પહેલાની સભાઓમાં પણ માત્ર મીટિંગ ઈટિંગ અને ચીટિંગ થયું છે, એટલે વડોદરા પાણીમાં ડૂબ્યું। મારી વડોદરાની માતાઓ બહેનો નાના છોકરાઓ બે ટાઈમ પીવાના પાણી માટે વલખા મારે। આ લોકો અંદર એસી કેબિનમાં બેઠા છે, શરમ નથી આવતી? શરમ! લાઈવ ટેલિકાસ્ટ કરો, અંદર શું ચર્ચા કરો છો તો ખબર પડે વડોદરાની પ્રજાને। જે પ્રજાને તમે પાણીમાં ડૂબાડ્યું, આ અઘોરા મોલ કોના પાપે બન્યું? ભાજપના પાપે। આ સયાજી હોટલ, આ દર્શનમ, આ બીજેપી ના કોર્પોરેટર બંગલો કોના છે? વિશ્વામિત્રી પર દબાણો કેમ નથી તોડતા? કોઈ ગરીબ અને બિચારા બધા દબાણ કરે તો તમારા લોકો બહાદુરી બતાવવા તોડવા જાય, તોડો ને માલે તુજારના દબાણો, જેના કારણે વડોદરામાં પાણી આવ્યા, આખું વડોદરા પાણીમાં ડૂબ્યું। અને આજે પણ પાણીમાં ડૂબ્યા પછી પણ આ લોકોની આંખો નથી ખુલતી। પોલીસને આગળ કરે છે, જાડી ચામડીના શાસકો પોલીસને આગળ કરે છે, અને કલેક્ટર સાહેબ જે પેલી કેશ ડોલ આપે છે ને એમાં પણ ભેદભાવ થઈ રહ્યો છે। શું રજૂઆત કરવા આવ્યા હતા અહીં આગળ? રજૂઆત વડોદરાની પ્રજાની લાગણી, પ્રજાની વેદના કે મારા જે 13 વડોદરાના શહેરીજનો જેમનું મૃત્યુ થયું આ પૂરના કારણે, એમના ફેમિલીને આર્થિક સહાય કરો। 25-25 લાખ રૂપિયા તમારે આપવા પડે। મારા વડોદરાના તમામ શહેરીજનોના ઘરોમાં ફર્નિચરથી માંડીને જીવનજાત ચીજ વસ્તુઓ, ફર્નિચર, અનાજ, વાહન, પ્રોપર્ટી બધું ડેમેજ થઈ ગયું। એક જાહેરાત નથી કરી આ લોકોએ। વેપારી મંડળો થાકી ગયા, કંટાળી ગયા, સિનિયર સિટીઝન હોય, યુવાન હોય, નાના ભૂલકાઓ હોય, પણ હમણાંમાં શરમ નથી। પ્રજાના વોટથી અંદર બેઠા છે અને પ્રજા માટે કામ નથી કરતા। આ પ્રજા જાગૃત થઈ ગઈ છે। અમે સહી ઝુંબેશો કાર્યક્રમ શરૂ કર્યો છે અને આજે અહીંયા રજૂઆત કરવા તો તે દિવસને હંમેશાની જેમ પોલીસને આગળ કરીને અમારો અવાજ દબાવે છે। આ તમે જુઓ, આ તાળા માર્યા તાળા, ગભરાય છે। આ ભ્રષ્ટાચારીઓ અંદર બેઠા બેઠા ભ્રષ્ટાચાર કરે છે ભાજપના કોર્પોરેટરો, અને એ તાળા મારીને અમારો અવાજ દબાવવાનો પ્રયત્ન કરે છે। પોલીસ આપણી સાથે કપિલભાઈ છે, તેમની સાથે વાત કરીશું। કપિલભાઈ, શું કહેશો? આ ભાજપના અને કલેક્ટર કમિશનરની 56ની છાતીઓ હોય તો જાહેરમાં આ સભાની અંદર શું ચર્ચા વિચારણા અને શું પરામર્શ થઈ છે એ પબ્લિકને બતાવે અને જાગૃત કરે કે તમે અંદર બેઠા બેઠા તમે આ વડોદરાને ડૂબાડવાનું ષડયંત્ર રચી રહ્યા છો કે વડોદરાની જનતાને ન્યાય આપવા માટે બેઠા છો? અહીં આગળ જે વાત કહી શકાય કે જે કોંગ્રેસ છે તે અહીં આગળ વિરોધ કરવા આવી છે। કોંગ્રેસના કોર્પોરેટરો હાલ સભાની અંદર છે। જે હું તમને જણાવી દઉં કે જે પ્રમાણે વડોદરા શહેરમાં પૂર આવ્યું, તમામ લોકો વિરોધ કરી રહ્યા છે। આજે કોંગ્રેસ પણ જે છે તે વિરોધ કરવા માટે પહોંચી છે, કારણ કે પૂર બાદની પહેલી સભા છે તેને લઈને કોંગ્રેસ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ અહીં તાળાબંધી કરી દીધી છે। કોંગ્રેસને રજૂઆત કરવા દેવામાં નથી આવતી। જે કોંગ્રેસના કાઉન્સિલરો છે તે હાલ સભાની અંદર તેમની રજૂઆતો કરી રહ્યા છે। જી બિલકુલ, આભાર અંકિત તમામ જાણકારી માટે।